નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। ગુજરાત ટ્રાફિક બ્રિગેડમાં ભરતીને લઈને એક ઓફિશિયલ જાહેરાત બહાર આવી છે। પોસ્ટની વાત કરીએ તો મિત્રો ટ્રાફિક બ્રિગેડ માટેની પોસ્ટ છે। કેટલી પોસ્ટો છે? અલગ અલગ પોસ્ટો છે, પુરુષ તેમજ મહિલાઓ માટે। તેમજ મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ મિત્રો 16/12/2026 છે। તેમજ કેટલીક અન્ય માહિતીઓ આ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો અને ભરતીને લગતી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણો વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે જોઈ શકો છો કે પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા દ્વારા આ એક ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે ભરતીને લઈને, જે ટ્રાફિક બ્રિગેડર માટેની છે। તો અહીંયા મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। અહીંયા લખેલું છે કે પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા તરફથી ટ્રાફિક બ્રિગેડરમાં પંચમહાલ જિલ્લાની ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા નગરપાલિકા તથા પાવાગઢ હદ વિસ્તારમાં રહેતા કુલ 42 યુવક યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ સ્થળેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવી। મિત્રો આ પંચમહાલ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ગોધરા દ્વારા ટ્રાફિક બ્રિગેડ માટેની ભરતી છે, જેમાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા નગરપાલિકા તથા પાવાગઢના હદ વિસ્તારના લોકો માટેની કુલ 42 જગ્યાઓ છે યુવક યુવતીઓ માટેની। ત્યારબાદ નીચે જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી। જેમ માનદ સેવા માટે માનદ વેતન પ્રતિદિન ₹450 લેખે એક માસના 26 દિવસનું માનદ વેતન આપવામાં આવે છે। સરકારશ્રીના વખતના સુધારા વધારા અન્વયે આ રકમમાં વધઘટ થવા સંભવ છે। આ મિત્રો સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી, માનદ સેવા માટેની છે અને તમારે એમાં પ્રતિ દિવસ ₹450 આપવામાં આવે છે। આમ 26 દિવસ માટે તમને આપવામાં આવશે। અહીંયા મિત્રો જોઈએ તો કુલ સંખ્યા જોઈએ તો અહીંયા કોષ્ટક આપેલું છે, જેમાં કુલ સંખ્યા લખેલી છે 42, જેમાં 15 મહિલાઓ માટેની છે અને 27 જગ્યાઓ પુરુષ માટેની છે। વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 30 વર્ષ સુધી। ભરતીની તારીખના દિવસ 18 વર્ષ પૂર્ણ થયેલ તથા 30 વર્ષથી વધુના હોવો જોઈએ। ભરતીની તારીખથી મિત્રો 18 વર્ષ થયેલા હોવા જોઈએ અને 30 વર્ષથી વધુ હોવા ન જોઈએ। શારીરિક લાયકાતની વાત કરીએ તો મિત્રો પુરુષ SC ST OBC માટે 162 સેન્ટીમીટર હાઈટ જોશે, તેમાં જનરલ માટે 165 સેન્ટીમીટર હાઈટ જોશે। વજનની વાત કરીએ તો 50 કિલો વજન જોઈશે। દોડ રહેશે મિત્રો 800 મીટરની દોડ રહેશે। 4 મિનિટનો સમય આપવામાં આવશે। મહિલાઓની વાત કરીએ તો SC ST OBC માટે 150 સેન્ટીમીટરની હાઈટ જોશે, જનરલની 155 સેન્ટીમીટર હાઈટ જોશે। વજનની વાત કરીએ તો 40 કિલો હોવો જોઈએ। દોડ મિત્રો 400 મીટરની રહેશે અને 3 મિનિટનો સમય આપવામાં આવશે। ભરતીની તારીખની વાત કરીએ તો તારીખ અને સ્થળની વાત કરીએ તો 23/2/2026 પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે રહેશે અને શૈક્ષણિક લાયકાત મિત્રો ઓછામાં ઓછું 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો આ જાહેરાત પ્રસિદ્ધ થવા તારીખથી તારીખ 16/2/2026 સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અરજી ફોર્મ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન, કાલોલ પોલીસ સ્ટેશન, ગોધરા ટાઉન A ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાઉન B ડિવિઝન પોલીસ સ્ટેશન, જિલ્લા ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલો માળ ગોધરા ખાતેથી મેળવી શકાશે। એટલે કે મિત્રો તારીખ 16/2/2026 ના રોજ સવારે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી મિત્રો અરજી કરવાના ફોર્મ મિત્રો તમે હાલોલ પોલીસ સ્ટેશન તેમજ કાલોલ પોલીસ સ્ટેશન, ગોધરા A અને ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશનથી મેળવી શકો છો, જેનું એડ્રેસ છે મિત્રો પોલીસ સ્ટેશન, જિલ્લા ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલો માળ ગોધરા ખાતેથી મેળવી શકાશે। ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો અરજી ફોર્મ સાથે સંપૂર્ણ વિગતો પ્રમાણિક નકલો સાથે છેલ્લી તારીખ 17/2/2026 ના રોજ 5 વાગ્યા સુધી જિલ્લા ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલો માળ ગોધરા જમા કરાવવાના રહેશે। 17/2/2026 ના રોજ 5 વાગ્યા સુધી મિત્રો જિલ્લા ટ્રાફિક શાખા ચોકી નંબર 8 પહેલો માળ ગોધરા ખાતે જમા કરાવવાના રહેશે સપ્રમાણિક કરેલી નકલો સાથે મિત્રો। ત્યારબાદ નીચે જોઈએ તો અનુભવી મજબૂત બાંધો વધુ ઊંચાઈ તેમજ અન્ય વધુ શૈક્ષણિક શારીરિક લાયકાતો તથા મેડિકલ રીતે ફિટનેસ ધરાવતા ઉમેદવારને માન્યતા આપવામાં આવશે। તેમજ NCC NPS RSP સ્પોર્ટના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવશે। શારીરિક કસોટી માટે તારીખ 23/2/2026 સમયે સવારે 5 કલાકે સ્થળ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે શારીરિક કસોટીમાં ફિટ થયેલ ઉમેદવારને મૌખિક ઇન્ટરવ્યુ માટે તારીખ 26/2/2026 સમયે સવારે 10:30 કલાકે પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર્સ ગોધરા ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ભરતી પ્રક્રિયા દરમિયાન માનક સેવિકાઓની પસંદગી બાબતે નક્કી કરેલ કમિટીનો નિર્ણય આખરી રહેશે। ભરતી અંગેના નિયમો ભરતી કમિટી
માટેના રહેશે. પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં પસંદગી થયેલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉમેદવાર ફરજિયાત પંચમહાલ જિલ્લાના જે તે નગરપાલિકા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ. તાલીમ દરમિયાન કોઈ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં. માનદ સેવા અંગેની નિમણૂક હંગામી અને ખાનગી ધોરણે દિન 26 માટે રહેશે, જે વખતો-વખત દિવસ 26 માટે ફરીથી કામગીરીની ચકાસણી કરી રિન્યુ કરી શકાશે અને દિવસના ₹450 લેખે સરકારશ્રી તરફથી ચૂકવવામાં આવશે. ટ્રાફિક બ્રિગેડની ફરજ તાલીમ પૂર્ણ થયા બાદ જ શરૂ કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો. મળીએ નવા વિડીયોમાં.